જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા પણ ચડિયાતા છે. વતનનું જતન કરવું એ આપણી પહેલી નૈતિક ફરજ છે. શિવાજી મહારાજ જેવા તાનાજીએ પોતાના દીકરાના લગ્ન પડતા મૂકીને શ્રીગઢને આક્રમણથી બચાવતા કહ્યું હતું કે પહેલે દેશ ફિર મેરા ઘર, પહેલે દેશ ફિર મેરા ઘર. આ નાનકડા વાક્યમાં ખુમારી તો રહેલી જ છે. આપણને આપણી જનતા પ્રત્યે પ્રેમ હોય છે તે સ્વાભાવિક વાત છે. આપણને આપણી જન્મભૂમિ પ્રત્યે પ્રેમ હોય છે તે સ્વાભાવિક વાત છે. જે ધરતી આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી છે તેના પ્રત્યે પ્રેમ અને લાગણી હોય તે સ્વાભાવિક વાત છે. આઝાદીની લડાઈ વખતે આપણા દેશના અસંખ્ય દેશ બાંધવોએ પોતાના તન, મન અને ધનનું બલિદાન કરી, ઉદ્યોગપતિઓએ પોતાના ઉદ્યોગનું સમર્પણ કર્યું, વિદ્યાર્થીઓએ વિદ્યા અભ્યાસનું સમર્પણ કર્યું, નેતાઓએ પોતાના સ્વનું સમર્પણ કર્યું. આવા દેશ પ્રેમીઓ માત્ર ભારતની ભૂમિ પર જ પાક્યા છે. એટલે કહેવાનું મન થાય કે આ દેશની ધરતી પર એવા હતા નળબંકા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા, જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા. સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગો શહેરમાં પ્રવચન આપવા ગયા હતા ત્યારે તેઓ એક સરસ મજાની વાત કહી. આજે તો માત્ર હું એકલો આવ્યો છું, આજે તો માત્ર હું એકલો આવ્યો છું, પરંતુ આગામી વર્ષોમાં હિન્દુસ્તાનની ફોજ આવશે, હિન્દુસ્તાનની ફોજ આવશે. આકાશમાંથી ધ્રુવતેજ ઢોળાય એવો ઇતિહાસ તપે છે, આકાશમાંથી ધ્રુવતેજ ઢોળાય એવો ઇતિહાસ તપે છે. ઝાંખો જૂનો જીવ છતાંય અસ્તે આર્યનો પ્રકાશ, અસ્તે આર્યનો પ્રકાશ. મારું ભારત શું છે? અરે મિત્રો, લોર્ડ મેકોલોએ જેણે ભારતની વટવાલોનો શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો એણે જ બ્રિટિશરોના પારણામાં લેટર મોમેન્ટ મૂક્યો કે કાશ્મીરથી કન્યાકુમારી ભર્યો, કાશ્મીરથી કન્યાકુમારી ભર્યો, ગુજરાતથી આસામ ભર્યો, પણ મને મારા ભારતમાં એક ચોર કે એક ભિખારી જોવા ન મળ્યો, એક ચોર કે એક ભિખારી જોવા ન મળ્યો. આ છે મારું ભારત, આ છે મારું ભારત. મિત્રો, જ્યારે દેશ વિદેશના લોકો તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા માટે આવે છે ને, આ છે મારું ભારત, આ છે મારું ભારત. મિત્રો, જ્યારે બ્રિટિશરો કપડાં પહેરવાનું નહોતા જાણતા ને ત્યારે મારા દેશમાં ઠાકાના મલમલ અને પાટણના પટોળા બનતા હતા, ઠાકાના મલમલ અને પાટણના પટોળા બનતા હતા. આ બધા દેશ પ્રેમીઓની ભાષામાં કહું ને કે અમને ના નાખો જિંદગીની આગમાં, અમને ના નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. सीने में जुनून, आंखों में देशभक्ति की चमक हो, सीने में जुनून, आंखों में देशभक्ति की चमक हो, और कदम पर वतन के लिए कुछ कर गुजरने की ललक हो, कुछ कर गुजरने की ललक हो. ना पूछो जमाने से कि क्या हमारी कहानी है, ना पूछो जमाने से कि क्या हमारी कहानी है. हमारी पहचान तो सिर्फ ये है